વડોદરાથી અયોધ્યા જવા સાયકલ યાત્રા પર નીકળ્યા। અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે। વડોદરાથી અયોધ્યા જવા સાયકલ યાત્રા પર નીકળ્યા। અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે વડોદરા શહેર સોમા તળાવ ખાતે આવેલા હનુમાન ટેકરી વિસ્તારમાંથી 4 યુવાનો દ્વારા 1235 કિલોમીટર સાયકલ ચલાવી અયોધ્યા પહોંચશે। વડોદરા શહેરમાંથી 4 યુવાનો દ્વારા સાયકલ પર આયોજન જવા નીકળ્યા છે, ત્યારે તે પૂર્વે કેવડિયા હનુમાન મંદિરના પૂજારી દ્વારા સાયકલને કુમકુમ તિલક અને યુવાનોને પણ કુમકુમ તિલક કરવામાં આવ્યા હતા। સાથે વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા। આ યુવાનો દ્વારા અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે। જય શ્રી રામ સેવા મંડળ, હનુમાનજી મંદિર, હનુમાન ટેકરી, ડભોઈ રોડ, વડોદરા। આજે પૂરું ભારત વર્ષ રામમય બની રહ્યું છે, ત્યારે હનુમાન ટેકરીથી અહીંના 9 યુવાનોને પણ અયોધ્યા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કેટલા બાળકો જઈ રહ્યા છે અને શું તમે મેસેજ આપો? 4 બાળકો જઈ રહ્યા છે અહીંથી, અને એમની યાત્રાઓ શુભમય રહે, એમનું શરીર તંદુરસ્ત રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.